આગળ જો બધા આવે એ. બધા આગળ જો અહીંથી લે હાલ જો મારા કિચન ને હાથ જો પાછા ઈ ઉપાધિ ન કરતા આવે ખાવું છે ને એ આ બસ ખાવાનું મળી રહેશે બરાબર છે સ્નેહુ કેટલા વાગ્યા જો તો ખરા જમવાનું શું બનાવું ચલો બોલો ને બધા એ કોણ હું બનાવવાનું પપ્પાને બનાવવાનો તો છે આ લે મમ્મી ના જારામ મળવાનું છે એમ? કેમ હું નહીં તો જમવાનું હું બનાવીશ તો તમે બધા ખાઈ લેશો પાકું એ આ બે તો અઘરી છે આજે ડેડી ફૂડ બનાવશે હાલો મારે ને તમે બધા ગયા કામથી એવું કરશે હાવ એ શું બનાવશો અમને કહો તો ખરા સરપ્રાઈઝ રાખીશ તમારા માટે આ લે આજે હાથ છે કિચન માં રજા મારે એવું થોડું હોય આ એવું કા લે તો તમે બનાવો તો મારે રજા જ હોય ને તમારે રોજ રજા હોય ને મારે એક દિવસ તો રજા હોય ને આજે આપણે એવું કરીએ મહિનામાં એક રજા મારે ચલો અઠવાડિયે એક વાર નહીં મહિને એક વાર રજા બસ આજતા રજા એ ચલો ડેડી શું બનાવશે ને શું બનાવશો એ તો આઈડિયા આપો અમને ખાવાનું ખાવાનું એ તો અમને ખબર પડશે ખાવાનું ખાય એવું હશે ને ચાત આ એવું જ હશે હું કામ ન હોય ચલો ત્યારે આજે કમલેશ કિચન માં આવી જવાના કંઈક અલગ લાગીશ મને શું બનાવશે ચલો જોઈએ ત્યારે રેડી ડેડી ના હાથનું બનાવીને ખાવા માટે આ જો આગળ જો બધા આવે એ. બધા આગળ જો અહીંથી લે હાલ જો મારા કિચન ને હાથ જો પાછા ઈ ઉપાધિ ન કરતા આવે ખાવું છે ને એ આ બસ ખાવાનું મળી રહેશે બરાબર છે આ લે આ તો એપ્રોન પહેરીને રેડી થઈ ગયા માસ્ટર શેફ હવે જાઓ તમે હવે જો બની જાય પછી તમને બોલાવું બરાબર શું Daddy's gonna become Gordon Ramsay. એ સાચી વાત હા. જાઓ ચલો ચલો ત્યારે લે આ માસ્ટર શેફ શું બનાવે છે આજે જોઈએ ત્યારે હલો કેમ છો બધા જો તમને બધાને ખબર છે આજે કિચનમાં મારો વારો આવ્યો છે બરાબર છે અને આજે નક્કી કર્યું છે બનાવવાનું બોમ્બે સેન્ડવિચ તો જો બોમ્બે સેન્ડવિચની રેસીપી મેં ગોતી યુટ્યુબમાંથી ઇઝી એજ પડે ને બરાબર ને તો યુટ્યુબમાંથી બોમ્બે સેન્ડવિચની રેસીપી ગોતી અને હું શું બનાવવાનો છું એ હું તમને દેખાડું તમને જો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ દેખાડું પહેલા જો મેં અહીંયા શું લીધું છે બરાબર છે તો જોઈ લો મેં લીધા છે મેઇન 4 ઇન્ગ્રીડિયન્ટ્સ છે એક તો ટમેટા કાપ્યા છે કાકડી કાપી છે પોટેટો બટાટા બાફી લીધા ને પછી એને કાપ્યા છે અને પછી લીધું છે ડુંગળી એટલે કે ઓનિયન બરાબર છે અને હવે વ્હાઈટ બ્રેડ યુઝ કરવાનો છું વ્હાઈટ બ્રેડ ઉપર લગાડશું આપણે બટર અને બટર પછી લગાડશું આપણે ગ્રીન ચટણી જે ગ્રીન ચટણી ઘરમાં બનતી હોય એ બરાબર છે ઉપર ભભરાવશું આ રામદેવનો ચાટ મસાલો છે આ ચાટ મસાલો યુઝ કરીશું બરાબર છે અને પછી આવશે ચીઝ અને ચીઝ ને બધું થઈ જાય પછી આપણે એને કરશું સરસ રીતે ગ્રીલ બરાબર છે સારું ચલો જોઈએ તો કેવી બને છે આ બોમ્બે સેન્ડવિચ એ આ જોવે છે શું ડેડી બરાબર બનાવે છે કે નહીં એ અહીંયા નો આવો અહીંયા નો આવો મારો બ્લોગ ચાલુ છે આ તમારી સાથે રેસીપી શેર કરવાના છે હો આજે મારા બદલે એ એ જ તો ને તમે અહીંયા નો આવો વાહ ભાઈ વાહ રેડી થઈ રહ્યું છે હો હવે હંગરી અમે આમ ભૂખ લાગવા માંડી છે Smells. એ અરે વાહ શેની સ્મેલ આવે છે ને ડુંગળીની ચટણી સ્મેલ આવે છે Yeah. એ આ જોવે છે શું રેડી બરાબર બનાવે છે કે નહીં એમ એ અહીંયા નો આવો મારો બ્લોગ ચાલુ છે આ લે આ તમારી સાથે રેસીપી શેર કરવાના છે હો આજે મારા બદલે એ એ તો ને તમે અહીંયા નો આવો વાહ ભાઈ વાહ રેડી થઈ રહ્યું છે હો હવે હંગરી અમે આમ ભૂખ લાગવા માંડી છે Smells nice. એ અરે વાહ શેની સ્મેલ આવે છે ડુંગળીની ચટણીની સ્મેલ આવે છે Yeah. જો અહીંયા મેં સૌથી પહેલાં 3 વ્હાઈટ બ્રેડ લઈ લીધી છે 3 વ્હાઈટ બ્રેડ લીધા પછી મેં એની ઉપર બટર સ્પ્રેડ કર્યું હવે બટરની બદલે તમે બટર બ્લોક જે આવે ને એ પણ લગાવી શકો છો તો એમાં અનસોલ્ટેડ બ્લોક લ્યો તો વધુ સારું જો તમને અનુકૂળ આવે તો નહીં તો નોર્મલ જે બટર હોય જેમ કે મેં સ્પ્રેડ કર્યું એમ બટર સ્પ્રેડ કરી દો પછી તમે લગાવો ગ્રીન ચટણી
હવે ગ્રીન ચટણી અને બટર મેં જો પહેલી 2 બ્રેડ છે એને જ તૈયાર કરું છું. એ લેયર પહેલાં તૈયાર થઈ જાય અને એમાં પછી વેજીટેબલ મૂકવાનું શરૂ કરીએ એટલે સૌથી પહેલાં બાફેલા બટાટાની સ્લાઇસ, એ સ્લાઇસ મેં ગોઠવી દીધી. હવે સ્લાઇસ ગોઠવાઈ જાય પછી એની ઉપર તમે ચાટ મસાલો ભભરાવી શકો થોડો ઘણો, અને ચાટ મસાલો ભભરાઈ જાય પછી એની ઉપર તમે ડુંગળી કે કાંદા એની સ્લાઇસ તમે મૂકો, અને એ મુકાઈ જાય પછી એ લેયર ઉપર તમે પાછી ચીઝ મૂકો. એટલે આપણી જે પહેલું લેયર બન્યું એ લેયરમાં આપણે આવી ગયો બટેટા, પછી કાંદા એટલે કે ડુંગળી, ચીઝ અને ચાટ મસાલો, અને પછી બીજું લેયર શરૂ કરી દીધું. બીજું લેયરમાં પણ મેં જો બટર સ્પ્રેડ કર્યું, અને આ બીજા લેયરમાં પછી સ્પ્રેડ કરી ગ્રીન ચટણી. ગ્રીન ચટણી પણ બંને સાઈડ સરસ રીતે સ્પ્રેડ કરી દેવાય. અને આ સાથે તમે જો તમારે ચાટ મસાલો આ સ્પ્રેડ કર્યા ઉપર જ તમે ભભરાવો હોય બટર કે ચટણી ઉપર, તો તમે એ રીતે પણ ભભરાવી શકો છો, અથવા તો તમારે વેજીટેબલની જે આપણે લેયર કરીએ એની ઉપર પણ ભભરાવી શકો છો. અને આ જો મેં પાછા મૂકી દીધા ટામેટાં અને કાકડી, અને આ વેજીટેબલ ઉપર પણ તમે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી શકો છો, અને ચાટ મસાલો મૂકી દો કે લગાઈ જાય પછી તમે મૂકો ચીઝ. અને અહીંયા હું ચીઝ ઉપર પણ થોડો ઘણો ચાટ મસાલો ભભરાવું છું જેથી કરીને ટેસ્ટમાં મજા આવે. અને આ થઈ ગઈ આપણી 3 બ્રેડવાળી બોમ્બે ક્લબ સેન્ડવિચ તૈયાર. હવે ઘણાને આવી કાચી પણ ખાવી ભાવતી હોય છે. જો તમે આવી કાચી સેન્ડવિચ ખાવી ભાવે કે કેમ તમે મને જણાવજો. એટલે આને વેજીટેબલ સેન્ડવિચ પણ કહેવાય. પણ મેં પછી શું કર્યું કે આને મારે ગ્રીલ કરવી હતી, એટલે મેં જો ઉપરના અને નીચેના લેયરમાં પણ મેં બટર લગાવી દીધું. આ ઉપર નીચેના લેયરમાં બટર થોડું સારી રીતે લગાડવું પડશે, કારણ કે બ્રેડ ગ્રીલમાં ચોંટે નહીં. એટલે જો મેં બટર લગાવી દીધું અને પછી મેં સેન્ડવિચ મૂકી દીધી ગ્રીલમાં, અને બીજી સાઈડમાં મેં બટર ગ્રીલમાં મૂક્યા પછી લગાડ્યું, અને મીનવાઇલ મેં ગ્રીલ ઓન કરી દીધી હતી. અને પછી એ જ રીતે મેં બીજી સેન્ડવિચ બનાવવાનું શરૂ કર્યું. અને હા, મારી માટે આ 2 કામ નવા હતા હો, સેન્ડવિચ બનાવવાનું અને સેન્ડવિચ બનાવતા બનાવતા આ તમારી માટે વ્લોગ બનાવવાનું. તો તમે મને કહેજો કે આ 2માંથી કયું કામ બરાબર થયું અને કયું કામ બરાબર ના થયું. અને હા, કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, ભૂલચૂક લેવી દેવી ભાઈ. જો આગળ જણાવ્યા મુજબ મેં આ સેન્ડવિચની પણ પહેલી લેયર કમ્પ્લીટ કરી, અને હવે બીજી લેયરમાં બટર સ્પ્રેડ કરી ચટણી લગાવીશ, અને વળી પાછું ટમાટો અને કાકડીનું લેયર કરીશ, અને એની ઉપર વળી પાછો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી અને એ લેયરને પણ પૂરું કરીશ. પણ હા, તમે કઈ રીતે સેન્ડવિચ બનાવો છો એ તમે જણાવજો. શું તમે ગ્રીલ સેન્ડવિચમાં આની સિવાય બીજા કોઈ વેજીટેબલ્સ વાપરો છો? અને હા, એક વસ્તુ કહેવાનું રહી ગયો, ચીઝ માટે મેં આ સેન્ડવિચમાં ગ્રેડેડ ચીઝ યુઝ કરી છે, કારણ કે વધુ પડતો અમે ગ્રેડેડ ચીઝનો જ ઉપયોગ કરીએ છીએ. પણ હા, એની બદલે તમે ચીઝ સ્લાઇસ પણ યુઝ કરી શકો છો. જો તમારે ચીઝ સ્લાઇસ અનુકૂળ આવતી હોય તો તમે ચીઝ સ્લાઇસ પણ આ સેન્ડવિચમાં મૂકી અને યુઝ કરી શકો છો. અને હવે આપણી આ બીજી સેન્ડવિચ પણ થઈ ગઈ ગ્રીલમાં જવા તૈયાર. આ થઈ ગઈ છે આપણી વેજીટેબલ સેન્ડવિચ રેડી. હવે આપણે એને કાપશું. જોઈએ લેયર કદાચ સારા બન્યા હશે. આ છે જો 3 લેયર વાળી સરસ મજાની દેખાય છે. હવે આપણે એને પીરસશું. સ્નેહ, તારી સેન્ડવિચ રેડી છે બેટા? Okay. ના છે વેજીટેબલ સેન્ડવિચ. એની સાથે જ ખાવો હોય તો કેચઅપ અથવા તો સોસ રેડી. મેવું રેડી ચલો ટ્રાય કરવા માટે? જો આ વેજીટેબલ સેન્ડવિચ રેડી. અરે વાહ, સારી દેખાય જો. આવડી ગઈ હા. બોમ્બે ક્લબ સેન્ડવિચ. અમે ચાખીને કહીએ કેવી લાગી. ક્યાં સ્નેહ? ગરમ છે હો, તું જોજે. ચલો રેડી. તમે 2 ટ્રાય કરી લીધી? દીદીએ સેન્ડવિચ બનાવી કેવી લાગી ચાટ? યમી. તો હી પાસ્ડ એક્ઝામ. ગરમ લાગી એમ કેમ? ગરમ લાગી. અરે વાહ, દેખાવે તો બહુ સરસ લાગે. ચાખું પછી કહી દઉં હું મારું રિઝલ્ટ. તમે 2 ના પાસ થઈ ગયા ડેડી? તો બધા જોતા હોય તો ડેડી કેન કુક હો. ના, ખાલી સેન્ડવિચ હો. તમે બધા જોતા હોય તો 10 માંથી એટલીસ્ટ 3-4 માર્ક આપજો. કેટલા માર્ક આપશો મને ખાલી કહેજો. કમેન્ટમાં કહેજો ને, તમને ખબર છે ટેસ્ટ તો તમને મળવાનું નથી, પણ કહેજો કેટલા માર્ક મળે. ટેસ્ટ માટે સ્નેહ અને જાત ને પૂછી લો કેટલા માર્ક આપે ડેડી તું? Out of 10. હા. 10 out of 10. ઓહ, તું 10? આ લે, 10 આઉટ ઓફ 10 આપી દીધા છે હો. હા, સરસ. ચાલો ત્યારે બધા સેન્ડવિચ ખાવા.
એ ઉભા રહ્યો ક્યાં જાઓ છો? એકાદ લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો પાછા હો. અને જોતા રહેજો વિદેશમાં વતન. એ આવજો.